હેલો ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ હશે એમ તો 10:30 ક્યાં છે, પણ બાને એમ શું છે કાને લાવીને શાક બનાવી દે એટલે ઉપર હારવાર થઈ જાય. બરોબર. કાલે કેટલા વગાડ્યા હતા ખબર? બામે 4 ને 4:15 જેવા થઈ ગયા હતા. હું જાગ્યો 4:15 વાગ્યા હું જાગતો હતો. બરોબર. ભાણજે ભાઈ ખેલ રહા હે અને સંસ્કૃતિ. સારું હાલો બનેરો વિડીયોમાં આજે વાડીએ જવું છે અત્યારે હમણાં જ તે. બરોબર. કન્ટિન્યુ બનેરો પછી સિરાઈ લઈને પછી તમને હું વાડીએ દઈ દઉં. બરોબર. બનેરો ચાલો મિત્રો, વાડીએ આવી ગયા. અમારા દોસ્તાર હારવાર છે, પોલીસની ભરતી કરે છે. બરોબર છે. કેટલી વાર છે ભાઈ વિશાલભાઈ તમારે? 3 દીમાં ગ્રાઉન્ડની 3 દીની વાર છે. બરોબર. અને મારા અહીં થોડોક વાડીએ મોટરનો ફોલ્ટ હતો, બંધ થઈ જતી હતી, તો હવે કંપની લખાવી છે. જીબી વાળા આવે તો કડક રેવી નાખ, પછી બપોર પછી આવશે. સારું હાલો ચક્કર લગાવીએ છીએ. અને કાલે વિડીયો નહોતો ઉતાર્યો, આજ મેં કે તમને વ્લોગ કંઈક બતાવ્યું હાથ વાળીનો. બરોબર. એ હાવજ અહીંયા બે જ આવે. નવરો થઈ ગયો, પાણી વાળતો હતો પણ મોટર બંધ કરી દીધી છે. હે હમણાં જીબી વાળા આવશે ને, અને અહીંયા હોત બને છે ફર્સ્ટ ક્લાસ. બરાબર. નાવાનો મેળ થઈ જાય અમારે. બરાબર. તો ક્યાં આપણે છે હોત કેમ? સારું હાલો મિત્રો, આ રીતના અપડેટ છે. જીબી વાળા હમણાં આવે તો તમને હું બતાવીશ, નકર પછી અમે ઘરે ફેંકશું. ચાલો મિત્રો, તો વાગવા આવ્યા છે 4:30. આ જીબી વાળા એ હા કીધું કે નો કાંઈ કામ કરવા દીધું, નો કાંઈ. વાડીએ શું છે કે મોટર બંધ થઈ જતી હતી, થોડોક માઇનર ફોલ્ટ હતો, પણ કમ્પ્લેન લખાવી પણ આવ્યા નહીં. અત્યારે વાગવા આવ્યા 4:30. સવારની 10-11 વાગ્યાને લખાવીશ. બરોબર. કોઈ કામ ન થાય ઉપાધિમાં. સારો હાલો નીચે જઈ ઢીંગલી હોય તો મળાવીએ. અને તુલસીને કદાચ કાલ કે મમ્મી હું લઈ આવીશ એટલે એ પણ આવી જાય રેગ્યુલર બનેરો વિડીયોમાં. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સવાર થયા છે. આજે મેં તમને કીધું એમ અમારે જવાનું મુહૂર્તમાં. બરાબર. મારા કાકા જે એક્સપાયર થઈ ગયા છે ને ઉત્તરાયણના દિવસે, એનો દીકરો ના વાઈફનો શ્રીમંતની કંકોત્રી લખવાની છે. બરાબર છે. તો આ રીતનો કંઈક મોર્નિંગ છે. બરાબર. સારો હાલો નાચે જઈ ન આવીશું. ગુડ મોર્નિંગ. અરે વાહ, આને ક્યાં બોલતા આવડતું? આ બોલ્યો ગુડ મોર્નિંગ. બોલતો ગુડ મોર્નિંગ. દોડ છે આ જો સવાર. ગુડ મોર્નિંગ બોલ. તું બોલ ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ. હા, દોડ્યા રાખો તમે, તમારે દોડ્યા રાખો. હાલો હાલો મિત્રો, જલ્દી ફટાફટ ઓલા ઘરે જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. બરોબર. સારું હાલો ચાલો મિત્રો, શિરાવા માટે હજી મરસા તળાઈ છે, પછી શિરાવાનું ચાલુ થાય. બરોબર છે. સારું હાલો શિરાઈ લો અને પછી મળીએ. બરોબર છે. મારે બાને બેન જવાનું છે અહીંયા. બરોબર ને. સારું હાલો ફાઇનલી. વજુભાઈ સૌજીભાઈ યાદવ. પટેલ, સર્વ શ્રી વજુભાઈ સૌજીભાઈ યાદવ તથા સર્વ કુટુંબીજનો એતાન શ્રી ગામ સણોસરાથી
શ્રીમાન ચૌહાણ લશ્કરભાઈ ભીમાભાઈ તથા સર્વ પરિવારજનો સહર્ષ જણાવવાનું કે અમારા સુપુત્ર ચિરંજીવી વિજયભાઈના ધર્મપત્ની એટલે કે તમારા સુપુત્રી ચિરંજીવી માનસીના શ્રીમત એટલે કે ખોળો ભરવાનું શુભ મુહૂર્ત વિક્રમ સંવત 2081ના ફાગણ સુધી ત્રીજને રવિવાર તારીખ 2/3/2025ના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં શુભ મુહૂર્ત રાખેલ છે. તો આપ સર્વ વહેલાસર પધારશોજી. સણોસરાથી લિખિતન લશ્કરભાઈ ભીમાભાઈ ચૌહાણના રામ રામ વાંચશો. માતાજી ચાલો મિત્રો, તો અમે ગયા હતા જીથરી કંકોત્રી લઈને, બરોબર છે. ગોરદીદાને લઈને જવાનું, પણ ગોરદીદા થોડાક બીજી હતા, કેમ કે લગ્ન લઈને જવાનું હતું કે બપોર વચ્ચે કે હું ત્યાં કંકોત્રી પોગાડી લઈશ. કીધું ના ના અમે દઈ આવી, બરોબર. તો હું અને મયુર બે ગયા હતા કંકોત્રી લઈને જીથરી, બરોબર છે. તો શ્રીમતનો આજે કંકોત્રી લખી અને આવતા રવિવારે છે એ શ્રીમત છે, બરોબર. તો સારો હાલો, ત્યાંથી તો આવતો રહ્યો છું, કહી દઉં પણ થોડો કામમાં હતો. હવે ઘરે આવ્યો છું, જમવાની બસ તૈયારી થઈ ગઈ છે. અને આજે મહાશિવરાત્રિ કહેવાય ને બા, આજે મહાશિવરાત્રિ, તો બધા લોકોને શિવરાત્રિની હાર્દિક શુભકામના, બરાબર છે. સારો હાલો, હવે જમી લઈએ અને પછી મળીએ. ચાલો મિત્રો, જવાનું છે વાડીએ. જમીન આંખનો પલકારો ન માર્યો, ક્યાં બાપાનો ફોન આવ્યો કે હવે બેટા વાડીએ જાઓ, રિપેરિંગ કરવા વાળા આવ્યા છે. તમને ખ્યાલ છે, કાલ મેં વિડીયોમાં બતાવ્યું હતું કે મોટર થોડીક ફોલ્ટમાં આવી છે, તો ચેક કરવા માટે આવે છે. સારો હાલો વાડીએ જઈએ અને મળીએ. આજ તો વહેલા જગાનો છે અને 2 વાગ્યા સુધી જાગતો હતો, એટલે ઊંઘ પૂરી થઈ નથી. મેં કીધું ઘડીક ઊંઘ પૂરી કરી નાખું, ત્યાં ફોન આવ્યો હોય. સારો હાલો જગાય છે, દોઢક જેવું આવ્યું છે. ચાલો મિત્રો, વાડીએ પહોંચ્યા છે. હવે એ અમારા બાજુના ગામ 10 કિલોમીટર રંઘોળાથી નીકળી ગયા છે. આવે પછી કાંઈક આ ટાટરમાં જોવે, બરોબર. ઉપર ટીસી છે ને, તમને દેખાતી છે, ત્યાં જે શેડા જાય ને ત્યાં તીખારા થતા એ તો ઓલા ભાઈ કહે છે કે અમારા તરફથી જીબી તરફથી કાંઈ ફોલ્ટ નથી. પણ હવે ચેક કરવાવાળાને મોટરમાં કે ટાટરમાં ક્યાં ફોલ્ટ છે એ આવે પછી જણાવશે. બનાવી રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ. પાણી ક્યાં ખબર પડે કેટલું આવે. ચાલો મિત્રો, તો વાડીએથી આવતો રહ્યો છું અને મોટર કાઢવી પડશે. એ આપણને લાગતું એવું જ નીકળ્યું. સારો હાલો ઘરે જઈ કાઢીને પછી બધા મળીએ ભાઈ બીજો. ચાલો મિત્રો, તો વાગ્યા છે 7:30, 7:30 થવા આવ્યું છે અને બહુ આજ થકાઈ ગયું છે. એની વાત જ પૂછવામાં, બરોબર છે. આજે બનાવી છે શક્કરિયાનો શીરો. આજે મહાશિવરાત્રિ છે. પછી આ છે સૂકી ભાજી, રોટલો છે, સાદું ગાંઠિયાનું શાક કર્યું છે. કોઈને ખાવું હોય તો મારે મતલબમાં પહેલેથી કોરું શાક ન હાલે. પાણીપુરી પાવભાજીની બધો પ્રોગ્રામ કે ના આવવું હોય તો એ બી ન ચાલે, બરાબર. શાક રોટલો આપણે જોવે એટલે મારી માટે છે એવું કંઈ હોય ને, ખીર કે સૂકી ભાજી કે કોરું શાક ગમે એ કરવાનું હોય ને તો મારી માટે રસાવાળું કરી નાખ્યું, બરાબર. મને નો પેટ ભરાય બધાથી, બરાબર. પાણીપુરીનો પ્રોગ્રામ હોય, અમુક લોકો પાણીપુરીનો પ્રોગ્રામ કરે એમાં વાળું કરી લે, પણ આપણે ન થાય. પાવભાજી હોય તોય તે ન થાય, બરાબર છે. એ બધું નાસ્તા પાણીમાં હોય મારા કહેવા પ્રમાણે. તમારા કેવા પ્રમાણે કદાચ બીજું હોઈ શકે, બરાબર. તો સારો સૂકી ભાજી, શીરો, શક્કરિયાનો, રોટલા, શાક ખાવા માટે, બરાબર. આજના વિડીયોમાં વધારે કન્ટેન્ટ લાવવો નથી થાય, પણ કાલે તુલસીને તેરવા જવું છે, પણ હવે મોટરમાં ફોલ્ટ છે. તમને મેં આગળ વાતચીત કરી છે.
ચેક કરવાવાળા જે ભાઈ અમે લાવ્યા હતા પહેલાં તો જીબીવાળા પાસે કમ્પ્લેન કરી હતી, એ લોકો આવ્યા હતા, એ લોકો કે અમારા તરફથી કોઈ પ્રોબ્લેમ નથી. પછી જે મોટર રિપેરિંગ ને ટાટર ને એ બધું વાડીએ રિપેર કરતા હોય એને બોલાવ્યા હતા, એને કીધું શેડો ફોલ્ટ છે, મોટર કાઢવી પડશે. તો હવે કાલે છે ઘોડીવાળાને ફોન કરી દીધો, આજે એને માટે ટાઈમ નહોતો, તો કાલેની તારીખ લઈને કાલે સવારે આવી જાય. એટલે કાલે 2-4 જણાનું ગોતી અને મોટર કાઢવાની, એમાં ક્યાં શેડો ફોલ્ટ છે, જ્યાં શેડો ફોલ્ટ એટલે કે કેબલ ફોલ્ટ નીકળે ત્યાંથી રિપેરિંગ કરીને ટ્રાય મારીને પછી ઉતારવાની. એટલે કાલે કદાચ બાઇકમાં હોય તો 2-5 કલાકમાં પતી જાય, અને કદાચ તળિયે જવું પડે તો આખો દિવસ પણ થાય, અને રાતે મેં નવરા ન થઈ. નક્કી નહીં હવે ક્યાં ફૂટ આવે, 100-200 ફૂટે આવી જાય તો કાંઈ પ્રોબ્લેમ નથી. 1245 ફૂટ ડાર છે બરાબર, એટલે મચ્છી થાકી જવાના. જોઈએ બાપા છે ને જે ગણો એ હું જ છું બરાબર. બાને વાડી આવવાનું હોય ને એવું કામ હોય એટલે ન આવવાનું હોય બરાબર. સારો હાલો તો આવો શક્કરિયાનો શેરો ખાવા, સૂકી ભાજી ખાવા માટે બરાબર. મહાશિવરાત્રિનો મેળો હાંડેરામાં બહુ સારો હતો એમ બધા કહેતા હતા, પણ આપણે તો કાંઈ મહાશિવરાત્રિના કાંઈ મહાદેવના દર્શન કોઈ મંદિરે કરવા જવાનું નથી, અને નથી અહીંયા હાંડીડા અમારે મહાદેવ ઘણી વખત તમને લઈ જતો હોય, ત્યાં મેળો હતો, બહુ માણસો હતું એમ કહેતા હતા, પણ એમાંય હું જઈ શક્યો નથી. કામમાં આજ તો બહુ બીજી હતો બરાબર, એટલે નથી. અને અત્યારે થાકી એટલો જ જોશું, છતાં અત્યારે મારે કાકાના ઘરે જ્યાં શ્રીમદ છે ને ત્યાં હજી ખરડો લખવાનો છે, એ માટે હજી આજ જવાનું છે. કાલે સવારે પછી મોટર કાઢવાની છે. આવું ક્યારેક થાય કપાય આવું બધું. સારું હાલો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. આગલા નવા વિડીયોમાં મળીએ. કાલે તુલસીને તેડવા જવું છે, પણ આ મોટરમાં ક્યારે નવરા થઈને ક્યારે તેડવા જાઓ એ બધું નક્કી નથી બરાબર. સારું હાલો જોઈએ, જે બી છે અપડેટ આપશું. થેન્ક યુ. એક નવા વિડીયોમાં મળીએ.